અત્યારે જે આજે તમે જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો અને શું કરવાના અહીંયા જઈને? કુદરતે મને ઉજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેની ફરિયાદ. એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું. એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે. એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી. આજે ચેલેન્જ સ્વીકારવા જવું છું. અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ ઇટાલિયા ન હોય તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે. ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની ધાર જોશી, એ પ્રમાણે નિર્ણય લેશી. જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું એ.